મહેસાણામાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મયંક નાયકને રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે। મયંક નાયક રાજ્યસભા ઉમેદવાર જાહેર થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મયંક નાયકના માતાએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો। સંઘર્ષમાં ભાઈઓ ભણતા હતા, એક ભાઈ એન્જિનિયર ભણ્યો, ભાઈ ડોક્ટર હતા, એને રિક્ષા ચલાવીને અમારું ઘરનું ચલાવ્યું હતું, એટલે એને સંઘર્ષ જ કર્યો છે। નોકરી ડબલ એન્જિનિયર હતો તો એને નોકરી ન કરીને રિક્ષા ચલાવી। આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી અમિતભાઈ સાહેબ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ મનથી આભાર માનું છું કે જે વિશ્વાસનો કળશ આમના ઉપર ઢોળ્યો છે એમાં આપણે વિશ્વાસથી પાર પાડીશું અને જે એ આટલા વર્ષોથી ભાજપનું કાર્ય કરે છે, કરતા હતા અને કરતા રહેશે। એમનાથી સારામાં સારા કામ થાય, મહેસાણા જિલ્લાના લોકોની વધુ સેવા કરે અને દેશના ગરીબોની, આવા બક્ષીપંથના લોકો જે નાના નાના છે, ઉજરિયાતોમાં પણ જે ગરીબ છે, આર્થિક રીતે પછાત છે, એમના પણ સારા સારા કામ કરે અને જે સંઘર્ષમય જીવનમાંથી એ બહાર આવ્યા છે એવી લોકોને મદદ કરી અને એમને પણ બહાર લાવવાનો પ્રયત્ન કરે। હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રગતિશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની આગામી રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે તેઓને મેદાને ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા સુરતના હીરા ઉદ્યોગકારો પણ અચંબામાં પડી ગયા છે। તો આ તરફ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ગોવિંદ ધોળકિયા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહે છે, જે કારણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરવામાં આવે છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। તો બીજી તરફ આહવા ડાંગ ખાતે પણ હજારોની સંખ્યામાં હનુમાન મંદિર બનાવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે અને જેના કારણે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા પીએમ નરેન્દ્ર મોદીના ગુડ લિસ્ટમાં પણ સામેલ છે। એટલું જ નહીં પરંતુ પીએમના ખૂબ જ નજીકના મિત્ર પણ તેઓને ગણવામાં આવે છે। ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો। સવારે જ્યારે 10 વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી। તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈને જેપી નડ્ડા સાહેબે ત્રણેય નક્કી કર્યું છે, એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી, કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો, સમાજના હિતનો લીધો હોય, એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો। અને નાના ગામમાં 700ની આબાદીમાં મારો જન્મ, ગામમાં 1 થી 4ની સ્કૂલ હતી, પછી 5, 6, 7 તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો, 7માની એક્ઝામ આપી નથી, 6નું સર્ટિફિકેટ છે અને પછી હીરાગઢમાં આવ્યો, 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું અને 6 વર્ષ પછી 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે 15,000 કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે અને આજે 7,000 લોકો સાથે કામ કરે છે। આ જર્ની રાજ્યસભાના સાંસદોની લિસ્ટ જાહેર થયું છે, ત્યારે સુરતના ઉદ્યોગપતિ અને ભગવાન રામના મંદિરમાં દેશમાં સૌથી પ્રથમ 11 કરોડ રૂપિયા આપનાર કહી શકાય કે રાજ્યસભાના સાંસદોનું લિસ્ટ જારી થયું છે અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવ્યું છે સુરતના રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી થઈ છે ડાયમંડ ઉદ્યોગકાર અને કહી શકાય કે ભગવાન રામના મંદિરમાં 11 કરોડનું સૌથી પહેલું દેશમાં દાન આપનાર ગોવિંદભાઈ ધોળકિયા કે જે સમાજ સેવા સાથે જોડાયેલા છે અને ડાંગ જિલ્લામાં સૌથી વધારે હનુમાન મંદિર બનાવવા માટેનું પણ તેમનું નામ મોખરે આવતું હોય છે। સમાજ સેવાને લઈને તેમની રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી થઈ છે, જેને લઈને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ છે, કારણ કે
જે પ્રકારે ડાયમંડ ઉદ્યોગકારની પસંદગી થઈ છે સૌથી મોટું નામ છે અને કહી શકાય કે આ ઉદ્યોગપતિ સેવા સાથે જોડાયેલા છે, જેને લઈને તેમના પરિવાર સાથે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે. આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા ખાતે તાલુકા કક્ષાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાંસદ તેમજ ભાજપના કાર્યકરો, નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. ભરૂચ લોકસભાની બેઠક 5 લાખ મતથી જીતવાનો હુંકાર સાંસદ મનસુખ વસાવાએ કર્યો. ચેતર વસાવાનું નામ લીધા વિના મનસુખ વસાવાએ ચેતવણી આપી. તેમણે કહ્યું કે રાક્ષસ વૃત્તિવાળા લોકોને અમે ખુલ્લા પાડીશું. પારદર્શી વહીવટ એટલે બિલકુલ પારદર્શી વહીવટ. અહીંયા તો તમને ખબર છે કે કેટલાક લોકો બાર મોટા મોટા બણગા ફૂંકે છે. એક બાજુ હાથીના દાંત દેખાડવાનો જુદા અને ચાવવાનો જુદા, ટકાવારી લેવાનું અને પાછા બ્લેકમેલ કરવાનું અને સરકારને બદનામ કરનારા તત્વો અહીંયા છે. એમના માટે મેં કહ્યું છે એ આવનારા દિવસો મેં ખુલ્લા પાડીશ, એને સાવધાન કરું છું. આ એલફેલ બોલાનું બંધ કરી દે. આવા લોકો એલફેલ બોલાનું બંધ કરે. અમે શિસ્તમાં રહીએ છીએ. અમને એવું ના સમજે કે અમે નબળા છે. અમે નબળા છે એવું નથી. એ ફિલ્મી સ્ટાઇલની વાત કરનારા લોકો સાનમાં સમજી જાય. અહીં ભારતીય જનતા પાર્ટીના લોકો છે. ભૂતકાળમાં કોંગ્રેસનો 100 કરાર સુરત તપતો હતો ત્યારે પણ અમે ડર્યા નથી. ગુંડાશાહી સામે અમે લડ્યા છે, ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે. આવા આજકાલના આવેલા પાણીના પરપોટાની જેમ ઉભા થનારા તત્વોથી અમે ક્યારેય ગભરાતા નથી. ગુજરાતમાં 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આ માહિતી આપી. સમગ્ર દેશ સહિત ગુજરાત ડ્રગ્સમાં સેફ છે તેવું કહ્યું. ડ્રગ્સ પકડાયું તો ફરક છે. રાજનીતિ નહીં, રાષ્ટ્રવાદ તરીકે ડ્રગ્સ મુદ્દે લડવાનું છે. ડ્રગ્સ મામલે સરકાર એક્ટિવ છે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. રાજ્યની પોલીસને અભિનંદન. સાથે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉઠાવેલા આ મુદ્દા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે. કોડીનારના દુદાના ખાતે શેરડીના પાકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ખેડૂતોનો 4 વીઘાનો શેરડીનો પાક બળીને ખાખ થયો. આગ વીજ તારના કારણે લાગી હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતના ખેતરમાંથી પસાર થતા વીજ તારના કારણે પાકમાં આગ લાગી હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે આરોપ લગાવ્યો છે. જસદણમાં જીનમાં આગ લાગતા કપાસ બળીને ખાખ થયો છે. જસદણના ગઢડિયા રોડ ઉપર આવેલી છે જીન. આગામી કારણોસર લાગેલી આગથી મોટું નુકસાન થયું છે. 25 થી 30 હજાર મણ કપાસ બળીને ખાખ થયો છે. 2.5 થી 3 કરોડની કિંમતનું કપાસ બળીને ખાખ થયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગઢડિયાના ગામના લોકો તાત્કાલિક દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં જસદણ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જસદણ મામલતદારની ટીમ તેમજ જસદણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. 80 करोड़ लोगों को ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી. ભાવનગરના શેલરશાહ ચોકથી અલકા ટોકીઝ સુધી સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. રોડ પર દબાણો કરી અડચણરૂપ બનતા બાંધકામ જેસીબીથી તોડી પાડ્યા હતા. રોડ પર દબાણો દૂર કરાયા હતા. તંત્ર પોલીસ સાથે જેસીબી લઈને પહોંચતા આ વિસ્તારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ડિમોલિશન કામગીરીને લઈને ટોળા એકઠા થયા, પણ તેઓ માત્ર મુખ પ્રેક્ષક જ રહ્યા. વર્ષ સુધી દબાણો કરી બેઠેલા દુકાનો અને અન્ય જગ્યાઓ ખુલ્લી કરતા લોકોને હવે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓથી રાહત મળશે. બનાસકાંઠા પંથકની આંગણવાડી બહેનોએ વિવિધ મુદ્દાને લઈને કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. લઘુત્તમ વેતન, મહેકમ, મેટર્નિટી લીવ સહિતના મુદ્દાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ નિવેડો નહીં આવતા આંગણવાડી બહેનો રણચંડી બની. મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈને જિલ્લા કચેરી ખાતે ધસી આવી હતી અને પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ કર્યું હતું. જિલ્લા પંચાયત કચેરીથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી ધરણા કર્યા.